છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સારંગપુર ગામમાં તૈયાર થયેલું આંગણવાડીનું નવું નંદગઢ છેલ્લા 3 વર્ષથી લોકાર્પણની રાહ જોતું જોવા મળે છે। મકાનમાં રંગરોગાન, લાઇટ ફિટિંગ સહિતના તમામ કામ પૂર્ણ હોવા છતાં માત્ર સામાન્ય કામ અને નંદગઢ નામ લખવાનું બાકી રહેતા મકાન શરૂ થયું નથી। પરિણામે ગામના 46 નાના બાળકો આજે પણ તેડાઘર બહેનના કાચા મકાનમાં બેસવા મજબૂર છે, જ્યાં પૂરતી જગ્યા અને સુવિધાઓનો પણ અભાવ છે। વાલીઓમાં બાળકોની સલામતી અને ભવિષ્યને લઈ ચિંતા જોવા મળી રહી છે। સરપંચે વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર બેદરકાર હોવાનું જણાવ્યું। તાલુકા વિકાસ અધિકારીએ ટૂંક સમયમાં મનરેગા હેઠળ બાકી કામ પૂર્ણ કરી નંદગઢ શરૂ કરવાની ખાતરી આપી છે। સારંગપુર ગ્રામ પંચાયતમાં નંદગઢ છેલ્લા 3 વર્ષથી ચાલુ કર્યું છે, પણ આજ સુધી પૂરું થયું નહીં અને એટલું બધું રફ કામ છે કે જેને કોઈ બાળકો બેસી શકે એવી પોઝિશન છે, કલર બાકી છે, નામ નથી લખ્યું। આ બધું 3 વર્ષથી આવું ચાલે છે। ઉપર રજૂઆત કરું છું મેં તો કંઈક એવું કહે છે કે થઈ જશે। આવો મને જવાબ મળે છે। આ બાળબંધી બનાવી છે પણ 3 વર્ષથી બેહાયરા નહીં બાળકોને। આ બન જ છે, 3 વર્ષથી કોઈ દિવસ નહીં આવ્યા અને કાચું મકાન મેં ત્યાં બેહાડ્યા છે, એક ક્યારેક બેહાડ। આમાં આંગણવાડીનું કામ છેલ્લા 3 વર્ષથી બને છે, પણ અત્યારે કઈ જો ચાલુ હાલતમાં નથી। થોડું વહેલી તકે ચાલુ થાય એવું ઈચ્છીએ છીએ। અત્યારે છોકરા જે ભણવા માટે તેડાગરના ઘરે બેસાડે, પણ અત્યારે વાલીઓ કોઈ મોકલવા તૈયાર નથી, કેમ કે ઘર કાચું હોવાથી ત્યાં બેસાડવા ખુશ નથી। આંગણવાડી બંધાઈ છે નવી અને અત્યારે અમે તેરાગરના ઘરે બાળકો બેસાડીએ છીએ અને મારા 16 બાળકો છે એટલે અમે તેરાગરના ઘરે બેસાડીએ છીએ। અહીં ઘણી તકલીફ પડે છે કારણ કે અહીં બાળકો વહેલા આવતા નહીં, દૂર પડે છે અને અમારે હોય તકલીફ પડે છે કારણ કે અમે હોય ચાર્જમાં છે, અહીં કાર્યકર નહીં, તેરાગર પણ નહીં। નંદગઢ જે આપણે જે આંગણવાડીને મકાન બનાવેલું છે એ મકાન લગભગ પૂર્ણતાના આરે જ છે અને ત્યાં એક લાસ્ટ પેઇન્ટિંગનું ફિનિશિંગનું લેવલ જ બાકી છે, જે લગભગ અઠવાડિયાની અંદર પૂરું કરી દેવામાં આવશે અને ત્યારબાદ આંગણવાડીના જે બાળકો છે એને નિયમ પ્રમાણે આપણે આંગણવાડી ઘરમાં શિફ્ટ આપણે કરી દઈશું।